ગઈકાલે જે સ્નેહમિલન કાર્યક્રમમાં આપે વિરોધીઓને મગફળીના દાણાને આપ બદામ છો, શું કહેશો આ બાબત? બદામ એટલે કે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને મેં બદામ તરીકે ની વાત કરી હતી. ને જે પાછળથી કોંગ્રેસમાંથી છેલ્લા 2-5 વર્ષમાં જે જોડાયા છે એને મગફળીના દાણાનું સ્વરૂપ આપ્યું હતું. એટલે કે ટૂંકમાં બદામ એ બદામ કહેવાય. અને બદામ જે રીતે શરીરને ગુણકારી છે એવી રીતે પાયાના કાર્યકરો પાર્ટી માટે ખૂબ હિતકારી છે. જ્યારે પાછળથી જોડાયેલા કોઈ પણ કાર્યકરો હોય એને બદામ થતાં ખૂબ વધુ હાર લાગતી હોય છે. એટલે મગફળીના દાણા જ્યારે આફત આવે ત્યારે શરીરને પણ નુકસાન કરતું હોય છે અને પાર્ટીને પણ નુકસાન કરતું હોય છે. એટલે ક્યારેય બદામ અને મગફળીની સરખામણી થઈ શકતી નથી. એના માટેનો મેં દાખલો આપ્યો.